નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાત સરકાર દ્વારા નવી યોજના મફત પ્લોટ યોજના વિશે, જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આપને। તો તમે આ ચેનલમાં જોડાયા રહેજો। આ વિડીયોમાં આ યોજનાનો હેતુ અને તેની માહિતી જોઈએ તો યોજનાનો મુખ્ય હેતુ છે ગ્રામ વિસ્તારોમાં રહેલા ગરીબોના અને આર્થિક રીતે નબળા પરિવારોને રહેઠાણ માટે સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવાનો હેતુ છે, જેના મુખ્ય ઉદ્દેશ્યો છે દરેક પરિવારને પોતાનું ઘર અને બને અને તે માટે તેને યોગ્ય સહાય મળી રહે, ગરીબી રેખા નીચેના પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ આવી શકશે। યોજનાની વિશેષતાઓમાં જોઈએ તો સરકાર દ્વારા મફત રહેણાંક પ્લોટ ફાળવાશે, ગ્રામ્ય વિકાસ અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન મળશે, જેના દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા તેને અમલમાં મૂકવામાં આવેલ છે। તો એના માટે પાત્રતા અને જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો પાત્રતા જોઈએ તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવો જોઈએ। અરજદાર પોત અથવા તેના પરિવાર પાસે કોઈ ઘર અથવા રહેણાંક પ્લોટ ન હોવો જોઈએ। બીપીએલ અથવા સરકારના નિયમો મુજબ પાત્ર પરિવાર હોવો જોઈએ। અગાઉ સરકારની આવી કોઈ પણ યોજના અંતર્ગત લાભ મેળવેલો ન હોવો જોઈએ। અને તેના માટે જરૂરી દસ્તાવેજો જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, રહેણાંકનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, બીપીએલ કાર્ડ જો તમને લાગુ પડતો હોય તો, પાસપોર્ટ સાઇઝના ફોટો અને તમારો મોબાઈલ નંબર। અરજીની પ્રક્રિયા તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌપ્રથમ તમારા ગ્રામ્ય પંચાયત કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યાંથી જરૂરી યોજનાની માહિતી મેળવી લેવી। ત્યાંથી અરજી ફોર્મ આપવામાં આવશે। ગ્રામ પંચાયત અથવા તાલુકા વિકાસ અધિકારી કચેરીમાંથી તમને આના માટે અરજી ફોર્મ મળી જશે, જેના ત્યારબાદ તમારે તેમાં જરૂરી દસ્તાવેજો જોડવામાં આવશે। ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ એ ફોર્મ જમા કરવાનું રહેશે। ભરેલ ફોર્મ તમામ દસ્તાવેજો ગ્રામ પંચાયત અથવા ટીડીઓ કચેરી ખાતે જમા કરવાનું રહેશે। ત્યારબાદ તેના પર જરૂરી ચકાસણી અને મંજૂરી મેળવ્યા બાદ તે પ્લોટ ફાળવવામાં આવશે। તેના માટે મહત્વપૂર્ણ એક વાત છે, અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે। અરજી કર્યા પછી આપેલ રસીદ સુરક્ષિત રાખવી પડશે અને ચકાસણી દરમિયાન કોઈ વધારાની માહિતી માંગવામાં આવે તો તે ડોક્યુમેન્ટ તમારે ત્યાં જમા કરવાના રહેશે। મુખ્ય લાભ અને નિયમો માટે કેટલાક નિયમો પણ છે। ફાળવેલ પ્લોટનો ઉપયોગ માત્ર રહેઠાણ માટે જ કરવાનો રહેશે। પ્લોટ વેચી શકાશે નહીં કે ભાડે પણ આપી શકાશે નહીં। સરકારની મંજૂરી વગર પ્લોટનો ઉપયોગ બદલી શકાશે નહીં। ખોટી માહિતી કે દસ્તાવેજો આપવાથી અરજી રદ થઈ શકે છે। એક પરિવારને યોજનાનો એક જ વાર લાભ મળશે અને તેના માટે વધુ માહિતી માટે ગ્રામ પંચાયત કાર્યાલય અથવા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ કચેરી, જિલ્લા પંચાયત કાર્યાલય અથવા સ્થાનિક સરકારી વેબસાઇટ પર તમારે તેની મુલાકાત લઈ લેવી, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। તો આ હતી જાણકારી મફત પ્લોટ યોજના વિશે। આવી જ નવી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેશો। ધન્યવાદ।